ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગૌમાંસની હેરાફેરીમાં ઝડપાયેલ મોપેડ અને રિક્ષાની હરાજી કરવામાં આવી હતી। માત્ર 5 જ માસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ વાહનોની હરાજી કરવામાં આવી। અંકલેશ્વરમાં ગૌમાંસની હેરાફેરી મામલે ઝડપાયેલા વાહનો માત્ર 5 મહિનામાં હરાજી કરવામાં આવતા પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે। રાજ્ય સરકારના કડક નિર્દેશો બાદ પોલીસ વિભાગ ગેરકાયદેસર પશુ કત્લ અને ગૌમાંસની હેરાફેરી સામે વધુ સક્રિય બન્યો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌમાંસની હેરાફેરીના કેસમાં પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન જપ્ત કરાયેલ રિક્ષા અને મોપેડની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર 5 મહિનાની અંદર હરાજી માટે મૂકવામાં આવ્યા હતા। હરાજીનું આયોજન એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે। લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એ કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે। સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।